નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તત્કાલીન બરોડા સ્ટેટના સર્વપ્રથમ સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત પ્રોફેસર માણેકરાવજી દ્વારા બાળ ગંગાધર તિલકની પ્રેરણા અને સર સયાજીરાવ ગાયકવાડના સહયોગથી આજથી 125 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. જે ઐતિહાસિક સ્થાન તરીકે જુમ્મા દાદા વ્યાયામશાળા આજે પણ વડોદરાની નગરીની સેવા કરી રહ્યું છે. ત્યારે વર્ષ 1901માં ગુજરાતના સર્વપ્રથમ શ્રીજીની જ્યાં સ્થાપના થઈ હતી એવા ઐતિહાસિક સિરકેના વાડામાં આજે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શ્રીજીની આરતી અને આશીર્વાદ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1901માં વડોદરા સ્થિત આ સિરકેના વાડામાં સર્વપ્રથમવાર શ્રીજીની સ્થાપના જુમ્મા દાદા દ્વારા કરવામાં આવી હતી અને આ અવસરે સ્વયં લોકમાન્ય તિલક પણ ઉપસ્થિત રહ્યા હતા. 1920માં જુમ્મા દાદા વ્યાયામ મંદિર હવે માણેકરાવ અખાડા તરીકે પણ ઓળખાય છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પૂજન અર્ચન કર્યા બાદ સર્વે નગરજનોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. અને એટલું જ નહીં પરંતુ ગણેશોત્સવમાં ભગવાન ગણેશની ગરિમા અકબંધ રહે તે પ્રકારના ગીતો વગાડવાની પણ જાહેર અપીલ કરી હતી. સૌપ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે સંવત્સરીના મિચ્છામી દુક્કડમ પાઠવું છું. જ્યારે વડોદરાની વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે 1901થી વડોદરાની અંદર ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્મા દાદા વ્યાયામશાળામાં પ્રોફેસર માણેકરાવજીએ બાળ ગંગાધર તિલકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી સાર્વજનિક ગણેશોત્સવ સૌ પ્રથમ અહીંયા એમણે એનું શરૂઆત કરી હતી. ત્યારે 1901 બાદ આજે 125 વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપનાના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામશાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસ ભી વિરાસત ભીની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનું પણ સર્વપ્રથમ ભારતનું મંદિર અહીંયા આવેલું છે. એટલે આ સ્થાનનું બરોડા સ્ટેટમાં અને હાલના વડોદરામાં ખૂબ જ મહત્વ રહ્યું છે અને આજના દિવસે મારે અહીંયા મને આવી અને સહભાગી થવાનો લાવો મળ્યો તે બદલ જુમ્મા દાદા વ્યાયામશાળાના સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકમાન્ય તિલક દ્વારા ગણેશોત્સવની ઉજવણી એ સંઘ શક્તિનો લોકોને પરિચય કરાવવા માટેની હતી અને આજે સમગ્ર દેશભરમાં શ્રીજી મહોત્સવની ધૂમ છે. ત્યારે વડોદરામાં પણ અત્યંત ઉત્સાહભેર વાતાવરણમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ ઐતિહાસિક જગ્યાઓ ઉપર જ્યારે શ્રીજીનું સર્વપ્રથમ સ્થાપન બરોડા સ્ટેટ ખાતે કરવામાં આવ્યું હતું તેને લઈને તેનું મહત્વ પણ અનેરું છે એમ જુમ્મા દાદા વ્યાયામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્ર હરપડે દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ થાય છે કલ્ચરલ, ફિઝિકલ એજ્યુકેશનના, સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડેલિવરેશન આ વખતે પણ અમે એ જ પ્રકારનું રાખ્યું છે, જેની અંદર ભજન અને પેલા એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ હમણાં સ્ક્રીન ઉપર અમે તમને બતાવી દઈશું. એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે. જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાડવામાં આવશે. અમારી પાસે 2011નો, 2015નો, ત્યાર પછી 22 સુધીના પ્રોગ્રામ છે. અમારી પાસે કોપીઓ છે. એ જો તમે સ્ક્રીન પર બતાડો તો દેટ વુડ બી મચ બેટર. હા, શ્રીજીનો ઇતિહાસ એટલે 1901માં શરૂઆત કરી અમે અહીંયા આગળ. જુમ્મા દાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા છતાં પણ તેમણે આ ગણેશોત્સવની શરૂઆત નેશનલ ઇન્ટિગ્રેશન માટે લોકમાન્ય તિલકજીએ શરૂ કરી હતી. એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમ્મા દાદાએ કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિળક પોતે અહીંયા આવ્યા હતા. સયાજીરાવને મળ્યા પછી જુમ્મા દાદાની સાથે પણ વાત કરી હતી. ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન થઈ અને 1901માં આની શરૂઆત કરી હતી. એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો
અમે એ જ પ્રમાણે 10 દિવસના ચાલુ રાખ્યા છે અને દેટ ઇઝ વોટ વી હેવ બીન કન્ટિન્યુઇંગ ઇન ધ યર્સ ટુ કમ ઓલ્સો. સૌથી પ્રથમ સ્થાપના શિરકેના બાડામાં પહેલા અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી, જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા. ત્યાં આગળ અમે 1901માં એની શરૂઆત કરી જુમ્મા દાદાજીએ, અને ત્યાર પછી 1920થી અમે અહીંયા આગળ આવી ગયા છે. એટલે 1920થી પછી એનું કન્ટિન્યુએશન આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે વિઠ્ઠલ ખેડા ભવનમાં શરૂ કરી દીધું છે. 125મું વર્ષ છે આ 125મું વર્ષ ચાલી રહ્યું છે અમારું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.